હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ અથવા તો આર્ટ્સ નો વિષય અર્થશાસ્ત્રનું જે પ્રશ્ન બેંક મૂલ્યાંકન નંબર 5 છે કે જે ઇકોનોમિક્સની 5 આપણે જે પ્રશ્નપત્રની વાત કરી ત્યાં 5મું પેપર છે, તો એનું સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ। તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરજો। હા, તમારે ઇકોનોમિક્સનું વાંચવા માટે મટીરિયલ જોતું હોય તો એ મટીરિયલ્સ પણ મળી જશે। બીજું સરસ મજાનું શોર્ટકટ સાથે છે, સવાણી સરના વિડીયો છે, તમારે પાઠની સમજૂતી જોતી હોય એ, સ્વાધ્યાય જોતી હોય તો એ, અને સૌથી મહત્વની વાત ગાલા અસાઇનમેન્ટ, બરાબર, એના સોલ્યુશન ક્યાંય મળતા નથી। ઘણા મિત્રોની કમેન્ટ હતી, તો એ તમારે જોતા હોય તો ક્યાંથી મળશે? તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, પેડ કોર્સમાં તમને ગાલા અસાઇનમેન્ટ મળી જશે। કોમર્સ આર્ટ્સ 10માના એક્ઝામ પેપરમાં અત્યાર સુધીમાં લેવાયેલી 5 એકમ કસોટીના પેપરો મળી જશે। અને 12માવાળા વિદ્યાર્થી મિત્રોને હાથ જોડીને વિનંતી કરું છું કે આ 5 પેપરો જુલાઈ મહિનાથી માંડીને તમે તૈયારી કરજો, એટલે આરામથી 60 થી 70% તમે ગુણ કવર કરી શકશો અને હોશિયાર વિદ્યાર્થી પણ માર્ક્સ કવર કરી શકશે। 3 થી 12માં વિડીયોમાં તો તમને ખબર જ છે, વિષય પ્રમાણે તમે વિડીયો જોઈ શકશો। સ્વાધ્યાય શાળા મિત્રની અંદર પણ આ રીતે પાઠ્યપુસ્તકમાં વિષયમાં વિડીયો તમે વેદ ડિજિટલના જોઈ શકશો। તો ચાલો આગળ વધીએ। નીચેનામાંથી કયો દેશ ખેતી પ્રધાન હોવા છતાં તે વિકસિત છે? ઓસ્ટ્રેલિયા। વર્ષ 2013-14માં ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો કેટલો? 27%। વિશ્વના દેશોમાં કેટલા ઉત્પાદકીય ક્ષેત્રોનો સમન્વય થાય છે? 3। વર્ષ 2011-12માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? 24.3%। કયો ઉદ્યોગ એ ગૃહ ઉદ્યોગનું ઉદાહરણ છે? ખાખરા। વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે થયો? 2000। ટચુકડા ઉદ્યોગમાં મૂડીરોકાણની મર્યાદા કેટલી છે? 25 લાખ। મોટા ઉદ્યોગોમાં કેટલું મૂડીરોકાણ જરૂરી છે? 10 કરોડથી વધુ। ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારો સ્થાપવામાં આવ્યા છે? 8। નીચેનામાંથી કયો ઉદ્યોગ સહકારી ક્ષેત્રનો છે? દૂધની ડેરી। 2025 સુધીમાં વિશ્વની કેટલી ટકા વસ્તી શહેરોમાં રહેતી હશે? 2/3, એટલે કે 66%। રાજસ્થાનમાંથી ગુજરાત રાજ્યમાં થતા સ્થળાંતરને કેવું સ્થળાંતર કહેવાય? આંતરિક। ભારતમાંથી યુકેમાં થતા સ્થળાંતરને કેવું કહેવાય? આંતરરાષ્ટ્રીય। ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા? 1991। ભારતમાં કયા વર્ષ પછી શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળ્યો? 1991। આકર્ષણ સ્થળાંતરની અસરો કેવા પ્રકારની છે? હકારાત્મક। કયા વર્ષમાં આપવામાં આવેલી નગરની વ્યાખ્યા ઉદાર હતી? 1951માં। 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં વસ્તી હતી? 32%। લગ્ન થવાથી સ્ત્રી પોતાનું વતન છોડી લગ્નના સ્થળે કાયમિક વસવાટ કરે કયા પ્રકારનું સ્થળાંતર ગણાય? સામાજિક। અને ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર એ વિકાસલક્ષી સ્થળાંતર છે। એટલે હજી કહું છું વિદ્યાર્થી મિત્રો, તમને કંઈ પણ ઇકોનોમિક્સમાં તકલીફ હોય તો સવાણી સરના વિડીયો આપણી એપ્લિકેશનમાં પણ છે અને શાળા મિત્રની અંદર પણ છે। અને ગાલા અસાઇનમેન્ટ તમારે જોતું હોય અથવા તો હમણાં જે સેકન્ડ એક્ઝામ આવે છે તો એના પેપરો પણ તમારે જોતા હોય તો તમને મળી જશે, એપ્લિકેશનમાં ટૂંક સમયમાં મુકાઈ જશે, બરોબર। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ગૃહ ઉદ્યોગ એટલે શું? બરાબર, તો ગૃહ ઉદ્યોગની અંદર એટલે શું? તો શું જવાબ આવશે? મુખ્યત્વે કુટુંબના સભ્યો અને સાદા ઓજારો વડે વીજળી યંત્રોના ઉપયોગ વગર નહિવત મૂડી રોકાણ વડે ચાલતા ઉદ્યોગને ગૃહ ઉદ્યોગ કહેવાય। મધ્યમ કદના ઉદ્યોગો એટલે શું? તો જે ઉદ્યોગોમાં 25 લાખથી વધુ અને 10 કરોડથી ઓછી મૂડી રોકવામાં આવતી હોય ઉદ્યોગને મધ્યમ કદના ઉદ્યોગ કહેવાય। ટચુકડા ઉદ્યોગ એટલે શું? તો સંપૂર્ણ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા કુલ 25 લાખના મૂડી રોકાણની મર્યાદામાં ચાલતા ઉદ્યોગને ટચુકડા ઉદ્યોગ કહેવાય। જો આના સોલ્યુશનની પીડીએફ તમને મળશે, બરાબર, ક્યાંથી મળશે હું તમને જણાવીશ। સૂત્ર એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? તો ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે ઉદ્યોગોના પ્રકારનું। ગુજરાતના કયા 2 સ્થળોએ વિશિષ્ટ આર્થિક વિસ્તારની રચના થઈ છે? સુરત અને કંડલા। ઉત્પાદન પદ્ધતિના પ્રકાર જણાવો? 2, શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન। કયા ઉદ્યોગોને લીધે મૂડી અને સંપત્તિનું કેન્દ્રીકરણ થાય છે? મોટા પાયાના।
ભારતમાં આઝાદી સમયે કયા ક્ષેત્રનું અર્થતંત્ર પર પ્રભુત્વ હતું? ખેતી ક્ષેત્રનું. આયાત જકાત કોને કહેવાય? બરાબર, તો આયાત જકાત એટલે આયાત પરનો વેરો. SIDBI નું પૂરું નામ જણાવો. તો સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. FDI નું પૂરું નામ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ઇફકો નું પૂરું નામ ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કોર્પોરેશન. સ્થળાંતરના મુખ્ય બે પ્રકારો કેટલા? બે. આકર્ષણ સ્થળાંતર ગ્રામ્ય પ્રજાના કયા વર્ગનું છે? ઉપલા વર્ગનું. અને અપાકર્ષણ સ્થળાંતર ગ્રામ્ય પ્રજાના કયા વર્ગનું છે? નીચલા વર્ગનું. વિકાસલક્ષી સ્થળાંતર એટલે શું? તો પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી કહેવાય. શહેરીકરણનો અર્થ આપો. તો ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહેવાય. ગ્રામ્ય વિસ્તારના લોકો કરતાં શહેરોના લોકોનું જીવન ધોરણ કેમ ઊંચું જોવા મળે છે? કારણ કે શહેરમાં પાયાની સુવિધા વધુ, આવક વધુ, સુવિધા વધુ હોવાથી. શહેરીકરણની અસરોને કયા બે ભાગમાં વહેંચી શકાય? હકારાત્મક અને નકારાત્મક. વર્તમાન સમયમાં ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા ઝડપી બની છે, જે શેનો નિર્દેશ કરે છે? તો ઉદ્યોગો અને સેવા ક્ષેત્રોનો ઝડપી વિકાસ થતાં ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા ઝડપી બની તે ભારત વિકસિત દેશ બની રહ્યો છે તેનો નિર્દેશ કરે છે. આ સિવાય મિત્રો વિભાગ CDE ના તમને પ્રશ્નો અહીંયા મળી ગયા છે. બરાબર, તો ખાસ વિદ્યાર્થી મિત્રો, 12મા વાળા વિદ્યાર્થી મિત્રોને રિક્વેસ્ટ છે કે તમે આ ગાલા અસાઇનમેન્ટના 6 પેપર મેળવી લેજો. બરાબર, અને આ 5 પ્રશ્ન બેંક છે એ તમે તૈયાર કરજો. પ્રશ્ન બેંક ફ્રીમાં મળશે, કારણ કે એપ્લિકેશન 2 લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો યુઝ કરી રહ્યા છે. બરાબર, તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને એક્ઝામ પેપરમાં જશો તો ત્યાંથી તમને બધી જ PDF મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.